હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે આજે કરવાના છે યંત્ર ગોઠવણીની વ્યાખ્યા અને મહત્વ. આપણે જોયું જે ચેપ્ટર ચાલે છે એની અંદર શું છે કે જે આપણે પ્રોજેક્ટ નાખવાના છે, બરાબર છે, જે પણ આપણે ઉત્પાદન કરવાના છે એ અંદર કઈ કઈ વસ્તુ જે છે એ મહત્વનું છે, બરાબર છે. તો આપણે જોયું કે જે પણ પ્રોજેક્ટ છે એની અંદર આપણે ગોઠવણી કેવી રીતે કરવાની છે ને એ બધી વસ્તુઓ જોઈ આપણે, બરાબર છે. તો અહીંયા આજે આપણે જોવાના છે યંત્ર ગોઠવણીની વ્યાખ્યા, બરાબર છે. એની અંદર જે સ્થાન પસંદગી, એની અંદર આપણે જોયું કે જ્યારે આપણે સ્થાન પસંદગી કરીએ છીએ તો એને અસર કરતા પરિબળો કયા કયા છે, બરાબર છે. હવે ચાલો, સ્થાન પસંદગી થઈ ગઈ ને તો હવે જે પણ આપણે જગ્યા જે સિલેક્ટ કરી છે, બરાબર, જે લોકેશન સિલેક્ટ કર્યું છે, હવે ત્યાં આપણે શું કરવાનું છે, જે યંત્રો છે એની ગોઠવણી આપણે કરવાની છે, બરાબર છે. એટલે એને કહેવામાં આવે છે પ્લાન્ટ લેઆઉટ, બરાબર છે. પ્લાન્ટ લેઆઉટ એટલે અહીંયા ખાલી યંત્રોને ગોઠવવાના નથી, બધી જ વસ્તુ જે છે આખો એનો જે કન્સેપ્ટ છે એક ફેક્ટરીનો, બરાબર, એ અહીંયા આપણે રેડી કરવાનો છે. તો એની અંદર બધી જ વસ્તુ ઇન્ક્લુડ થઈ જશે, મશીનરીથી થઈને હવા, પાણી, ઉજાસ, બરાબર છે. કઈ જગ્યા પર બારી રાખવી, કઈ જગ્યા પર ઓફિસ રાખવી, કઈ જગ્યા પર કયું મશીન રાખવું, બધી જ વસ્તુ. એટલે એને કહેવામાં આવે છે પ્લાન્ટ લેઆઉટ, બરાબર છે. એટલે કારખાનાનો વિન્યાસ, ગુજરાતીમાં જેને શુદ્ધ ગુજરાતીમાં કહેવામાં આવે છે કારખાનાનો વિન્યાસ, બરાબર છે. હવે કોઈ પણ એકમ હોય, બરાબર, એટલે કોઈ બી ફેક્ટરી હોય તો એનું છે ને ચોક્કસ ક્ષેત્રફળ સ્વરૂપે આપણે કારખાનું જે છે એનો વિસ્તાર આપણે નક્કી કરવો પડે. પછી એની આજુબાજુ આપણે ફેન્સિંગ કરીને, ફેન્સિંગ એ કેટલા માટે કે આપણે નક્કી કરી લઈએ કે આટલો આપણો પ્રદેશ છે, કારખાનાનો આટલો વિસ્તાર છે, બરાબર છે. તો અહીંયા આપણે ઉત્પાદનના જે સાધનો છે, યંત્રો છે, એને લગતી જેટલી બી સેવાઓ છે, ઓફિસ છે, બરાબર છે, એ બધી વસ્તુ જે છે આપણે અહીંયા ગોઠવવાની છે, જેને આપણે કહીશું પ્લાન્ટ લેઆઉટ, બરાબર છે. હવે એ સિવાયની જે ફાજલ જગ્યા છે એના પર આપણે કારીગરો છે એના માટે રહેઠાણ બનાવી શકીએ છીએ, કોઈ સ્કૂલ બનાવી શકીએ છીએ, જેનાથી ત્યાં રહેતા જે કારીગરો છે કે નોકરી કરતા કારીગરો છે એ લોકોના છોકરાઓને જે છે એજ્યુકેશન પ્રોવાઈડ થાય, બરાબર છે. એ સાથે એ લોકોના તાલીમ સેન્ટર બી આપણે ખોલી શકીએ છીએ તો એ લોકોને બી એજ્યુકેશન પ્રોવાઈડ થાય, બરાબર. તો આ ટાઈપની જે વસ્તુ છે એ આપણે એવી રીતે કરી શકીએ છીએ, બરાબર છે. તો આ જે પ્લાન્ટ લેઆઉટ છે એની અંદર ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ, બરાબર છે, એટલે કે આંતરિક હેરફેર, માલ સામગ્રીની આંતરિક હેરફેર, એના માટે આપણે અહીંયા પ્લાન્ટ લેઆઉટ કરવાનું છે. તો યંત્ર ગોઠવણીની વ્યાખ્યા શું છે? તો યંત્રોની ઉત્તમ ગોઠવણી એ છે કે જેમાં પ્રક્રિયા માટે માલ સામગ્રીનો પ્રવાહ સીધો અને ઝડપી હોય, જેમાં માલ સામગ્રીનું વહન, ઉપાડમુખ તથા કારકુની અને અન્ય પ્રકારના ખર્ચા એકમ દીઠ નીચામાં નીચા રહે, જગાની જરૂરિયાત ન્યૂનતમ રહે તથા નિષ્ક્રિય યંત્ર સમય અને નિષ્ક્રિય કારીગર સમય ઓછામાં ઓછો રહે. યંત્રની ઉત્તમ ગોઠવણી એ છે કે જેમાં પ્રક્રિયા માટે માલ સામગ્રીનો પ્રવાહ સીધો અને ઝડપી હોય, જેમાં માલ સામગ્રીનું વહન એટલે કે ટ્રાન્સપોર્ટેશન, ઉપાડમુખ એટલે કે હેન્ડલિંગ તથા કારકુની અને અન્ય પ્રકારના ખર્ચા એકમ દીઠ નીચામાં નીચા રહે, જગાની જરૂરિયાત ન્યૂનતમ રહે અને નિષ્ક્રિય યંત્ર સમય અને નિષ્ક્રિય કારીગર સમય ઓછામાં ઓછો રહે. એને આપણે કહીશું યંત્ર ગોઠવણીની વ્યાખ્યા, બરાબર. તો એફજી મુરે જે વ્યાખ્યા આપી છે એની અંદર શું છે કે જે યંત્ર છે એની આપણે એકદમ વ્યવસ્થિત ગોઠવણી કરવાની છે, બરાબર. લિમિટેડ જગ્યાની અંદર આપણે વધારેમાં વધારે ગોઠવણી કરી શકીએ, બરાબર છે. પછી એની ગોઠવણી કરવી કેમ જરૂરી છે? કેમ કે અહીંયા માલ સામગ્રીનો જે પ્રવાહ છે, બરાબર, એ પણ અહીંયા હોવાનો છે કે જે આપણે સીધો અને ઝડપી કરી શકીએ, બરાબર છે. પછી જે માલ સામગ્રીનું ટ્રાન્સપોર્ટેશન છે, એનું જે હેન્ડલિંગ છે, બરાબર, જે કારકુની વ્યવસ્થા છે, અકાઉન્ટન્ટ્સ ને બધું, બરાબર છે, ફાઇનાન્સ ને બધું, એ જે બધી વસ્તુ છે એ એકમ દીઠ નીચામાં નીચા રહે, બરાબર, એવી વ્યવસ્થા આપણે કરવાની છે. તો યંત્ર ગોઠવણીનું મહત્ત્વ શું છે કે કારખાના વિસ્તારમાં યંત્રો અને સેવાઓની ગોઠવણી એ ધંધાની સફળ અને વિકાસને સીધી રીતે સ્પર્શતો નિર્ણય છે. તો કોઈ બી કારખાનાનો વિસ્તાર છે એમાં યંત્ર છે, સેવાઓ છે, બરાબર, એ બધા વસ્તુની ગોઠવણી કરેલી હોય, ઓકે, તો જે ધંધાની સફળતા છે કે એનું જે ડેવલપમેન્ટ છે, બરાબર છે, એની એ સીધો
જે છે અસર કરતી હોય છે, આ જે નિર્ણય લેવામાં આવે છે એ. ઓકે, તો અહીંયા કેવું છે કે કારખાના વિસ્તારમાં જે યંત્રોની ગોઠવણી કરવામાં આવે છે, બરાબર, એની ઉત્પાદનની પડતર પેદાશની ગુણવત્તા અને સમયપત્રક મુજબના ઉત્પાદન ઉપર સીધી અસર અહીંયા એ કરે છે. તો એમાં હવે આપણે જેટલા બી પરિબળો જે છે પ્લાન્ટ લેઆઉટની અંદર જે અસર કરે છે એ આપણે જોઈએ. તો માલ સામગ્રીની આંતરિક હેરફેર. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન માલ સામગ્રીને આપણે એક યંત્ર પરથી બીજા યંત્ર પર પહોંચાડવાનું છે, બરાબર છે. એટલે એક યંત્ર પરથી બીજા યંત્ર પર એટલે શું કે એક જગ્યા પર માની લો કે એનું કટિંગ થતું હોય, બરાબર છે, એક જગ્યા પર એનું મોલ્ડિંગ થતું હોય, બરાબર છે, એક જગ્યા પર માની લો કે એનું મિલિંગ મશીન હોય, હીટ ટ્રીટમેન્ટ થતી હોય, એક પર ગ્રાઇન્ડિંગ અને ફિનિશિંગ થતું હોય, બરાબર છે, પછી એવી રીતે રિમર્સ થતું હોય, કટર્સ હોય, બરાબર છે. તો આ જે બધી વસ્તુ છે એ અલગ અલગ મશીનરી પર થતું હોય. તો એક પછી એક બધાની ગોઠવણી આપણે કરવી પડે, બરાબર છે. તો પ્રોજેક્ટ લેઆઉટ જે છે એ પણ આપણે આ રીતે કરવું પડે, બરાબર છે. તો એ પ્રમાણેની ગોઠવણી કરવાની હોવાથી જે પ્રક્રિયા દરમિયાન માલ સામગ્રી જે છે એ સીધી લીટીમાં ઝડપથી એ ચાલે છે, બરાબર, એક પછી એક એ ચાલતું થાય. પછી જે લિફ્ટિંગ શિફ્ટિંગ છે, બરાબર છે, એ કરવું પડતું નથી. એટલે એક જગ્યાએથી ઉઠાવીને બીજી જગ્યાએ જે હ્યુમન રિસોર્સિસ જે મજૂર છે એ લઈને જાય એવું કરવું પડતું નહીં, સીધું મશીન પર જ એ પહોંચી જાય, બરાબર છે. તો આથી ઉલટું શું થાય છે કે જો યંત્ર ગોઠવણી એટલે કે પ્રોસેસ લેઆઉટ જે છે, બરાબર છે, એને અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે. ઓકે, એટલે કે પ્રક્રિયા વિન્યાસ સ્વરૂપે કરવામાં આવી હોય તો એનો ખર્ચ જે છે એ વધી જાય છે, બરાબર છે. એના પછી છે યંત્રો સેવાઓમાં નાણાકીય રોકાણ. તો ઇન્વેસ્ટમેન્ટ ઇન મશીન્સ એન્ડ સર્વિસીસ. તો એમાં શું છે કે કારખાના વિન્યાસ યંત્રોમાં થતું બેવડીકરણ, ડુપ્લિકેશન જે છે એ અહીંયા ઘટાડે છે. ઓકે, અને યંત્ર બેલેન્સિંગ જે છે એના દ્વારા નિષ્ક્રિય ઉત્પાદન શક્તિ અને સેવાઓ જે છે એમાં એ ઘટાડો કરે છે. ઓકે, એના પછી છે કે પેટા સંગ્રહ, સબ સ્ટોરિંગમાં ઘટાડો. તો પ્રક્રિયા દરમિયાન માલ સામગ્રીનો કરવો પડતો પેટા સંગ્રહ જે છે, બરાબર, એ અહીંયા ઘટે છે. માલ સામગ્રીમાં થતું નાણાકીય રોકાણ ઘટે છે. તો જે પણ પ્રોસેસ થાય છે ને એ પ્રોસેસ દરમિયાન જે પણ માલ સામગ્રી છે, બરાબર છે, એની અંદર છે ને આપણે એને સબ સ્ટોરિંગ કરવું પડે, બરાબર છે. એનું માની લો કે પ્રોસેસ થઈ ગયું થોડુંક, પછી એને આપણે મૂકી રાખવું પડે, પછી બીજા મશીન પર જાય. ઓકે, તો આપણે યંત્રની ગોઠવણી બરાબર કરેલી હોય ને તો એ બધું આપણે કરવું પડતું નથી. ઓકે, તો માલ સામગ્રીનું જે આ નાણાકીય રોકાણ જે છે એ ઘટે છે, બરાબર છે. માલ સામગ્રી જે છે એ થોડીક બનેલી હોય પછી એને પ્રિઝર્વ કરવા માટે બી આપણે કેટલીક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવી પડે ને. ઓકે, એના પછી છે નિષ્ક્રિય કારીગર સમય, આઈડિયલ લેબર ટાઈમમાં ઘટાડો. તો આદર્શ કારખાના વિન્યાસમાં યંત્રોની સેવા અને કારીગરો વચ્ચે યોગ્ય સંતુલન સાધતું હોવાથી માલ સામગ્રીની રાહ જોઈને કારીગરે બેસી રહેવું પડતું નથી. તો અહીંયા કેવું છે કે જો પ્લાન્ટ લેઆઉટ જે છે, બરાબર છે, એની અંદર જો યંત્રો છે કે સેવાઓ છે, બરાબર, એની ગોઠવણી જો બરાબર થયેલી હોય, ઓકે, તો કારીગરો જે છે એ કેવું છે કે બધા કામ વચ્ચે જે છે યોગ્ય સંતુલન અહીંયા સંધાય છે, બરાબર છે. તો અહીંયા છે ને કેવું છે કે માલ સામગ્રી બને ત્યાં સુધી એ લોકોએ રાહ નથી જોવી પડતી. એ લોકો બને એટલે સીધું એના પર પ્રોસેસ આગળ નહીં કરવા માંડે, પેકિંગ કરવા માંડે, બરાબર છે, એનું ચેકિંગ કરવા માંડે. તો એ રીતે કોઈને રાહ નથી જોવી પડતી. એના પછી છે ઝડપી ઉત્પાદન પ્રવાહ, સ્પીડી પ્રોડક્શન ફ્લો. તો આદર્શ કારખાના વ્યવસ્થામાં ઉત્પાદન પ્રવાહ એકધારી રીતે આગળ વધે છે. તો પરિણામે સમયપત્રક પ્રમાણે માલનું ઉત્પાદન કરી શકાય છે અને ગ્રાહકોને આપેલા સમય પ્રમાણે માલ પહોંચાડી શકાય છે. તો જે પણ કારખાનું છે એની વ્યવસ્થા જે છે એકદમ બરાબર કરેલી હોય તો ઉત્પાદન પ્રવાહમાં એની અંદર છે ને કેવું થાય કે એક ધારું એ જે છે આગળ વધ્યા કરે છે એક પછી એક, બરાબર છે. તો પરિણામે શું થાય છે કે જે સમયપત્રક બનાવેલું છે, બરાબર છે, કે આટલાથી આટલા ટાઈમમાં આ થવું જોઈએ, આટલાથી આટલા ટાઈમમાં આ થવું જોઈએ, એવું જે પ્લાનિંગ કરેલું છે, બરાબર છે, ટાઈમિંગનું જે પ્લાનિંગ કરેલું છે એ પ્રમાણે જે છે માલનું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. જેથી આપણે શું કરી શકીએ છીએ કે ગ્રાહકોને આપેલા સમય પ્રમાણે પણ માલ પહોંચાડી શકીએ છીએ. ઓકે, એટલે સમયસર માર્કેટની અંદર બી જે માલ સામગ્રી છે એ પહોંચે છે. ઓકે, હવે અહીંયા બીજી વસ્તુ છે કે સુપરવિઝન અને યંત્ર સમારકામ જેવી સેવાઓનું અસરકારક સંચાલન થઈ શકે છે. તો આપણે સુપરવિઝન કરવાનું હોય કે એનું મેન્ટેનન્સ કરવાનું હોય, એની રિપેરિંગ કામ કરવાનું હોય, બરાબર છે,
તો એનું જે અસરકારક સંચાલન છે એ બી આપણે કરી શકીએ છીએ. ઓકે, લાઇનસર બધું ગોઠવાયેલું જ હોય તો ક્યાં શું પ્રોબ્લેમ થઈ છે આપણે તરત પકડી લઈએ છીએ, સુપરવિઝન બી આરામથી કરી લઈએ છીએ. બરાબર છે, ક્યાં હેલ્પની જરૂર છે, ક્યાં પ્રોબ્લેમ થાય છે, આપણે આરામથી શોધી શકીએ છીએ. પછી જે કારખાના વિસ્તાર છે તો એ કારખાના વિસ્તારને સુઘડ રીતે ગોઠવી શકાય છે, તેને ચિત્તાકર્ષક બનાવી શકાય છે. બરાબર છે, હવા ઉજાસ જાળવી શકાય છે. પછી પડછાયા યંત્ર, ધ્રુજારી વગેરેને નિયંત્રિત કરી શકાય છે. બરાબર છે, તો જો યંત્રની ગોઠવણી બરાબર કરવામાં આવે ને કારખાનાની અંદર, તો અહીંયા કેવું છે કે એને એકદમ વ્યવસ્થિત સ્વરૂપ એને આપી શકાય છે. ચિત્તાકર્ષક એટલે એકદમ વ્યવસ્થિત ગોઠવણી અહીંયા એને કરી શકાય છે. પછી જે હવા ઉજાસ છે, બરાબર છે, એ પણ આપણને મળી રહે છે. કે પછી યંત્રની અંદરથી જે ધ્રુજારી થાય છે એનું આપણે મેન્ટેન કરી શકીએ છીએ. બરાબર, એનું નિયંત્રણ કરી શકીએ છીએ. પછી જે વાંધાજનક અને ખરાબ વાસ ફેલાતી હોય એની પ્રક્રિયાને પણ આપણે જુદી પાડી શકીએ છીએ. એટલે કેટલીક પ્રોસેસમાં કેવું હોય કે એની અંદરથી સ્મેલ આવતી હોય, બરાબર, હીટિંગ કરીએ તો સ્મેલ આવતી હોય, તો એવી બધી જે વસ્તુ છે એ આપણે અહીંયા કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર છે, તો આમ બધી બહુ વસ્તુની અંદર આપણે એની ગોઠવણી વ્યવસ્થિત કરીએ તો અહીંયા આરામથી જે બધી વસ્તુ છે એનું સંતુલન આપણે કરી શકીએ છીએ. બરાબર છે, તો કારખાના વિસ્તારના તસુએ તસુ જગ્યાનો ઇષ્ટ ઉપયોગ શક્ય બની જાય છે. તસુએ તસુ એટલે એક એક ખૂણે ખૂણે, બરાબર છે, નાની નાની જે જગ્યા છે એ. ઓકે, એના પછી છે કે માલ સામગ્રીની આંતરિક હેરફેર જો નિશ્ચિત બિંદુઓ વચ્ચે કરવામાં આવતી હોય તો સ્વયં સંચાલિત યંત્રો દ્વારા આવી હેરફેર કન્વેયર અને એલિવેટર પદ્ધતિ દ્વારા ગોઠવી શકાય છે. એલિવેટર તો તમને ખબર જ હશે. બરાબર છે, તો જ્યારે છે ને માલ સામગ્રીનો આંતરિક હેરફેર જો નિશ્ચિત બનતો હોય, બરાબર છે, કે અમુક એની જગ્યા વચ્ચે આપણે સંચાલન કરી શકતા હોય કે હા અહીંયાથી અહીંયા પહોંચી જાય, તો એની અંદર છે ને આપણે શું કરી શકીએ છીએ કે કન્વેયર છે કે પછી એલિવેટર છે, બરાબર, એનો આપણે યુઝ કરીને એ પદ્ધતિની ગોઠવણી કરી શકીએ છીએ. બરાબર, જે તમે મોલમાં ઇલેક્ટ્રિક દાદર જોવો છો ને, બરાબર, એને એલિવેટર કહેવાય. તો પરિણામે સામગ્રીના આંતરિક વહન ખર્ચમાં મોટી કરકસર કરી શકાય છે. ઓકે, તો અહીંયા જે છે બરાબર, માલ સામગ્રી જલ્દી બી પહોંચે છે અને આપણે એની કરકસર બી કરી શકીએ છીએ. એના પછી આગળ છે કે ઔદ્યોગિક અકસ્માતો નિવારી શકાય છે અને કર્મચારીઓના જુસ્સામાં વધારો કરી શકાય છે. તો જેટલા બી ઔદ્યોગિક અકસ્માતો છે એને અહીં આપણે નિવારી શકીએ છીએ. બરાબર છે, પછી જે કર્મચારી છે એનો જુસ્સો જે છે એ પણ આપણે વધારી શકીએ છીએ. મશીનરી પર કામ થતું હોય તો ખાલી મશીન હેન્ડલ કરવાના હોય, બરાબર છે, એની અંદર બધી વસ્તુ જે છે એ લોકોને આપણે શીખવીને આપણે કામ કરી શકીએ છીએ. તો બે યંત્રો વચ્ચે જે યોગ્ય જગ્યા જે છે, બરાબર, એને આપણે ગોઠવણી વ્યવસ્થિત કરી શકીએ છીએ. પછી યંત્રોના ફરતા ભાગોનું જે કેઝિંગ છે, ઉતરણા દ્વારા વજનદાર વસ્તુઓનું હેરફેર વગેરે જેવી વ્યવસ્થાથી ઔદ્યોગિક અકસ્માતોમાં ઘટાડો થાય છે. ઓકે, તો જે યંત્રો છે એનું અલગ અલગ ભાગોમાં જે વિભાજન કરીએ છીએ આપણે અને પછી એની હેરફેર કરીએ છીએ. બરાબર છે, તો જે ઔદ્યોગિક અકસ્માતો છે એને આપણે ઘટાડી શકીએ છીએ. બરાબર, તો આમ બહુ બધી વસ્તુ જે છે એનું ધ્યાન રાખીને આપણે અહીંયા અલગ અલગ વ્યવસ્થાઓ કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે એના ઓબ્જેક્ટિવ્સ કયા છે. બરાબર, ઉદ્દેશો. તો માલ સામગ્રીની ન્યૂનતમ અને સીધી ટૂંકા માર્ગની હેરફેર કરવી અને પુનઃ વહન ઘટાડવું. તો જે પણ માલ સામગ્રી છે એની કેવી છે કે સીધી અને ટૂંકા માર્ગની હેરફેર કરી શકાય છે. અને છે ને કેવું છે કે બેક ટ્રેકિંગ હોય, બરાબર, એ ફરિયાદ કરે આખું જે મશીન છે, એટલે અહીંયા એક પછી એક બધું જયાજ કરે છે. ઓકે, તો અહીંયા જે વસ્તુ છે એની હેરફેર જલ્દી બી થાય છે. માલ સામગ્રીના ઉઠાવ મૂકના પ્રસંગ ઘટાડવા, તો લિફ્ટિંગ અને શિફ્ટિંગ, બરાબર છે, એના પ્રસંગો આપણે અહીંયા ઘટાડી શકીએ છીએ. તો અહીંયા કેવું છે કે વચ્ચેથી કેવું થાય કે માની લો કે એક જગ્યા પર પ્લાન્ટ છે ને બીજા પ્લાન્ટમાં લઈ જવાનું હોય ને તો વચ્ચેથી છે ને ચોરી થઈ જાય. બરાબર, જે મજૂર હોય, કારીગરો હોય, બરાબર છે, જો એ એવું ચોરી કરવાનું વલણ ધરાવતા હોય તો વચ્ચેથી એ ઉઠાવીને લઈને બી જતા રહે. બરાબર છે, તો યંત્રોનું બેવડીકરણ અટકાવી તેમાં થતું મૂડીરોકાણ ઘટાડવું. પછી જો બે યંત્રો યુઝ કરવા એના કરતાં ગોઠવણી બરાબર કરેલી હોય, બરાબર છે, ઓકે, એક જ યંત્રની અંદર બે ત્રણ વસ્તુ થઈ જતું હોય તો એના લીધે જે મૂડીરોકાણ છે એને આપણે ઘટાડી શકીએ છીએ. પછી પ્રક્રિયા દરમિયાનની માલ સામગ્રીનો પેટા સંગ્રહ જે છે એને અટકાવી માલ સામગ્રીમાં થતું બિનજરૂરી નાણાકીય રોકાણ ઘટાડવું. તો જે પણ પ્રક્રિયા છે એની અંદર
અ, પ્રક્રિયા દરમિયાન માલ સામગ્રીનો જે આપણે સબસ્ટોરિંગ જે છે એને અટકાવી શકીએ છીએ, બરાબર છે, કે બિનજરૂરી જે નાણાકીય રોકાણ છે ઘટાડી શકીએ છીએ. પછી સ્થાપિત ઉત્પાદન શક્તિ જે છે અને કારીગરીનો નિષ્ક્રિય સમય છે એ આપણે ઘટાડી શકીએ છીએ, બરાબર છે. યંત્ર ભાંગતૂટની જે પ્રક્રિયા પ્રવાહ છે એ ખોળવાય નહીં તેવી વ્યવસ્થા સર્જવી પડે છે, બરાબર છે. અસરકારક સુપરવિઝન કરી શકાય છે, તે રીતે ઉત્પાદન વ્યવસ્થા પણ ગોઠવી શકાય છે. તો આ રીતે એના ઘણા બધા જે ઉદ્દેશો છે આપણે પૂરા પાડી શકીએ છીએ, બરાબર.